હેલો ફ્રેન્ડ્સ, આજે મારા અંકલ છે શ્રી વિશ્વનાથભાઈ જાની. ઇઝ 85 યર્સ. આજે સન્ડે છે તો આજે એમને ત્યાં અમે મળવા આવ્યા છે. જોઈ લો. હેવીસ, હાય હાય. હેલો હેલો ચિરાગ. અને આંટી પણ છે. હેલો. હેલો. તો મજામાં. આપણે વિશ્વકાકાની યારે આ બે વિશ્વકાકા, તમે મારે એક પ્રશ્ન તમને રહ્યો કે યુ આર નાउ 85 યર્સ ઓલ્ડ, બરાબર? ઓકે. ને जिंदगी जीने का कुछ तरीका, आपने 85 યર્સ યુ હેવ લીવ્ડ, कुछ ટિપ્સ દો અમે. આપણી જિંદગીનો નિચોડ 2 મિનિટમાં આપો કે જિંદગીમાં જીવવા માટે અમને કંઈક સજેશન, હાઉ ટુ લીવ લાઈફ. હવે આપણે વિશ્વકાકા 2 શબ્દ કહેશો? જય મહાદેવ, જય મહાદેવ. દરેક માણસે પોતાના જીવનમાં ડગલે ને પગલે પ્રોબ્લેમ આવતા જ હોય છે, બરાબર. પણ ભોળાનાથમાં શ્રદ્ધા રાખીએ તો એમાંથી આપણને કંઈક ને કંઈક રસ્તો મળી જાય છે. બરાબર. મારા પોતાની બાબતમાં વિચાર કરું તો હું નાનો હતો ત્યારથી હાઈસ્કૂલમાં ભણતો અને મને સંસ્કૃતનો વિષય ફાવે, એટલે મેં નક્કી કર્યું કે મારે સંસ્કૃત સાથે BA MA થઈ અને પ્રોફેસર બનવું. આ મારો સંકલ્પ હતો ને એ પ્રમાણે હું મારા જીવનમાં ડગલે ને પગલે આગળ વધતો હતો અને ભોળાનાથની કૃપાથી હું મારા દરેક ધોરણમાં 1 થી માંડીને 11 ધોરણ સુધીમાં પહેલો નંબર જ આવ્યો હતો. વાહ. પહેલો નંબર જ આવ્યો. પછી 11મા ધોરણમાં મેં 1959માં પાસ કરી. ફ્રેન્ડ્સ, હજી એક હું હોલ્ડ કરીને કહેવા માંગુ કે વિશ્વકાકા 85 યર્સ છે, પણ છતાં એક સાલ એક દિવસ યાદ છે. 1959, પ્લીઝ નોટ. અત્યારે બોલ્યા શબ્દ તો વિચાર. SSC પાસ કરી અને મને સંસ્કૃત ફાવતું હતું, એટલે પછી ભાવનગર સામરદાસ કોલેજમાં મેં એડમિશન લીધું આર્ટ્સમાં. તો એ વખતે અત્યારે જેમ FY SY TY છે એમ અમારા વખતમાં FY ઇન્ટર, જુનિયર ને સિનિયર 4 વર્ષ હતો. એમ મેં ફર્સ્ટ યર પૂરું કર્યું, સેકન્ડ યર પૂરું કર્યું ને ત્યાં મારા બાપુજી લાક્ષણકર બાપાની મારા ઉપર પોસ્ટકાર્ડ આવી ગયો. કે પોસ્ટકાર્ડ જ આવતા, મોબાઈલ તો હતા નહીં, કે આપણી સોની બજારની અંદર એક નાથળિયા ઉનેવાળનો રામ મેડિકલ સ્ટોર હતો અને એને વેચી નાખવો હતો, બરોબર ચાલતો નહોતો. એટલે ચંદુભાઈ જાનીએ એ ખાલી 10,000ની અંદર ફર્નિચર, દવા બધું પોતે ખરીદ કરી દીધો. તો ખરીદ કર્યો, પણ મુખ્ય LP જાનીની મેઇન પેઢીમાં તો લજુભાઈ અને માશંકરભાઈ તો 6ઠું ધોરણ ભણતા ત્યાં એની એક આંખ રહી ગઈ, એટલે એને સ્કૂલમાંથી ઉઠાડી દીધા. લજુભાઈના અંડરમાં બેસાડી દીધા. એટલે લજુભાઈ 2 જણા. તો આ રીતે લાક્ષણકર બાપાનું પોસ્ટકાર્ડ આવ્યો અને વાંચીને હું તો આવી આંખમાં સુડાવવા માંડ્યા. મારા મિત્રો તે હોસ્ટેલમાં અમે રહેતા હતા, શું થાય શું થઈ ગયું, તમે આંખમાં સુડા કેમ આવી ગયા? તો આ મારા પ્રભુજીનો પોસ્ટકાર્ડ. દાસમ બાપાએ કંઈક કહ્યું હતું કે આ ગીજુભાઈ તો મેડિકલમાં જામનગર ભણે અને તું આ પ્રોફેસર થવા માટે અહીંયા છે. જો ગીજુભાઈને દુકાને, જો લજુભાઈ રામ મેડિકલ સ્ટોરમાં વહી જાય તો આ LPની દુકાન કોણ સંભાળે? એટલે પહેલાં અહીં કે અમે વિચાર કર્યો કે ગીજુભાઈને કહેવાય. ગીજુભાઈ મેડિકલમાં છે તો મેડિકલમાં એની કેરિયર ઇન્સ્ટોલ ન કરી. એટલે ભાઈ તને કહીએ તો તારે તો પ્રોફેસર તો બાજુમાં રાખી દેવાનું, તો આ દુકાનમાં આવી જા તો સારું. આ પ્રમાણે પોસ્ટકાર્ડ આવ્યું અને હવે તો આમાં થોડ આવી ગયા. પછી મારા ભાઈ બધો કીધું કે આ કેમ શું કરું, આ પોસ્ટકાર્ડ જવાનું કે કાંઈ નહીં, કુટુંબની ડિમાન્ડ છે, કુટુંબની ડિમાન્ડ આપણે પૂરી કરવી આપણી ફરજનો ભાગ. એટલે તમે હા પાડી દો. એટલે આ
તો એ વખતે અત્યારે 1 એપ્રિલે વર્ષ બદલાય છે. એ વખતે દિવાળી હતી, ત્યારે તો બધું એક દિવાળી બદલાય. એટલે મેં કીધું કે આ મારે બીજું વર્ષ પૂરું થઈ જાય એટલે બીજું વર્ષ મારું 1961 માર્ચ મહિનાની અંદર સેકન્ડ યર ઇન્ટર આર્ટ્સની પરીક્ષા પૂરી કરી અને પછી મારા અભ્યાસ ઉપર પૂર્ણવિરામ મૂકી અને આ એલપી જાતિની દુકાનમાં જોડાણો. એક એઝ અ સ્ટુડન્ટ મને એબીસીડીની ખબર ન પડી. મારા ગુરુ બજુભાઈએ મને A to Z બધું શીખવાડ્યા. એટલે હું એપ્રિલમાં આવ્યો એટલે એપ્રિલમાં લગભગ આપણે ચૈત્ર મહિના આસપાસ ચૈત્રથી દિવાળી 6 મહિના બજુભાઈએ એકદમ તૈયાર કર્યો. મને આ પૈસો મળી ગયો. એ કીધું કે હવે તું હવે દુકાને આવી જાય. બજુભાઈ પછી રામ મેડિકલ સ્ટોર નામ બદલે અહીંયા માલવી મેડિકલ છે. એ પારેખવાડાના નાકે નાના વર્ગમાં ત્યાં બજુભાઈ શિફ્ટ થઈ ગયા. 6 મહિના મને એપ્રિલથી મને દિવાળી સુધી તૈયાર થઈ ગયો. હું ને માસંગા ભાઈ બે જણા આ રીતે મારી કેરિયર કરું છું. વાહ, આમાંથી તમારી કેરિયર લાઈફ ઉપરથી હું આપણે આ સૌ આપણે ફ્રેન્ડ્સને હું તમને એક વાત આપણે કહેવાનું કે લાઈફની અંદર આપણે કોઈ પણ વસ્તુ આપણું ધાર્યું થતું નથી. તમે એમ વિચારો કે હું આમ કરો. વિશુ કાકાની લાઈફ ઉપર આપણે તે જોઈએ પ્રોફેસર બનવાના હતા અને એને ઈચ્છા હતી તો એને પોતાની ઈચ્છા ઘર માટે એણે મૂકી દીધી અને દુકાને લાગી ગયા, બરાબર. બાકી અત્યારે પ્રોફેસર રિટાયર થઈ ગયા. એની વે જિંદગીમાં તમને બધું જે જોઈએ મળતું નથી. તમે તમારા સંજોગોની સાથે તમે એડજસ્ટ કરો. યુ એડજસ્ટ વિથ ધ ટાઈમ તો તમે સફળતા. આ તમારી સફળતા જે નિચોડ છે. સમય આવ્યો, થેન્ક યુ વેરી મચ. ચાલો આપણે હવે કાકી પાસે જાય. કાકી જય શ્રી કૃષ્ણ. તમે જિંદગી તમે એમાં જે છે નિચોડ આપો લાઈફનો, હાઉ ટુ લીવ લાઈફ. અમને 2 શબ્દો જિંદગી જીવવાના ફંડા કયો. અમે લોકો હજી ઘણા નાના ઉંમરમાં છીએ એટલે અમને તમારી માર્ગદર્શન આપો કે હાઉ ટુ લીવ લાઈફ. આપણી લાઈફ છે એમાં ચડાવ ઉતાર તો કેટલાય આવતા હોય, તો તમારે એમાં ધીરજ રાખીને પણ કોઈ એવી વસ્તુ કે આપણે ન ગમતી હોય છતાંય આપણે ચલાવી લેવી પડે તો એને લેટ ગો કરવાનું અને એમાં પણ આનંદ માણીને આગળ વધવાનું. તો તમને ઓછારૂપ નહીં લાગે લાઈફ તમારી, પણ થોડું ઘણું પણ લેટ ગો કરતાં શીખવાનું. કેમ કે સવાર અને સાંજ તો પડવાના જ છે હંમેશા માટે. એવી રીતે આપણી લાઈફમાં પણ ચડાવ ઉતાર આવતો જ હોય છે. તમારે ઘણા બધા કસોટીમાંથી પાર પડવું પડતું હોય છે, પણ ધીરજ રાખીને શ્રદ્ધા રાખીને પણ તો તમે એમાં આગળ વધી શકો. પણ હિંમત એકવાર હારી જાઓ તો તમે કાંઈ જ કરી શકવાના નથી, પાછા પડી જાઓ તમે. એટલે આમાં તો લેટ ગોની વૃત્તિ છે એ જ મુખ્ય છે, તો જ તમે લાઈફમાં આગળ વધી શકો. જતું કરવું. આ મિત્રો આમાં તમે આંટી શું કહેવા માગે, લાઈફમાં જતું કરતાં શીખો. ચલો અમારી પાસે હવે નાના એવીસભાઈ છે જે 7th ભણે છે. આપણે જે વડીલો સાથે જે હવે એક ભાઈ જે એવીસભાઈ છે 7th છે, એનું શું દિમાગ કહે છે? એવીસભાઈ પ્લીઝ ગીવ સજેશન જે તને આવે હાઉ ટુ લીવ લાઈફ. યસ, ઓકે. ખુશ રહેવાનું હંમેશા. વાહ, થેન્ક યુ. હવે તમે પૂર્વીજી હવે કંઈક બોલો. મારું લાઈફનો તો એક જ ફંડા છે, તમને જે મન થાય બધું કરી લ્યો. તમને બહાર ફરવા જવાનું મન છે તો ફરી લ્યો, એન્જોય કરો લાઈફને. મન મારીને નહીં જીવવાનું, જે મન થાય બધું કરી લ્યો. વાહ, થેન્ક યુ. પૂજાજી હવે તમે જરાક તો એવું જ કહીશ કે થિંક પોઝિટિવ, હંમેશા પોઝિટિવ વિચારો, હેલ્થનું ધ્યાન રાખો, થોડીક એક્સરસાઇઝ કરો અને જિંદગી જીતવાની નથી જીવવાની છે. જીવો અને વાહ. ખુશ રહ્યો. ચિરાગભાઈ
હા. બધાનું સાંભળી લીધું એ જ બહુ સરસ બધાએ કીધું અને મારું પણ આ ઉષા કાકીએ જે કીધું એ મને બહુ મગજમાં બેઠી ગયું કે જતું કરો. એમાં હું એક વસ્તુ ઉમેરી દઉં, જતું કરો ને જાતે કરો. બધાનું બરાબર. નામ કે જતું કરો તો જાતે કરો. બને એટલું તમે બધી વસ્તુ જાતે કરવાના પ્રયત્ન કરશો તો તમારી જિંદગી બહુ સરળ અને સારી રહેશે. થેન્ક યુ સૌને હવે તમે ખૂબ હવે આ લોકોની ઈચ્છા છે કે હું પણ બે શબ્દ બોલું લાઈવ ત્યાં, તો હવે મારા ઉપર અત્યારે કેમેરો કેન્દ્રિત થઈ જાય. ફર્સ્ટ ટાઈમ હું આવી ગયો કેમેરાને. હાલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? આજે ઘણા સમયે હું કેમેરા સામે આવ્યો. હવે આ લોકોના જે વ્યુઅર્સ તમે જોઈએ કે હાઉ ટુ લીવ લાઈફ, અમારે આખા વિષય સારો હતો એટલે મને થી એક નાનો વિડીયો બને. મારો મુજબ એક વસ્તુ તમને હું કહી દઉં, એક વાર્તા આપણે જાણેલી છે કે આપણે એક ભાઈ પાસે 100 રૂપિયા હતા, બરાબર? એ 100 રૂપિયામાંથી 10 રૂપિયા ક્યાંક ખોવાઈ ગયા. એ ભાઈ પાસે 90 રૂપિયા રહ્યા. હવે એ ભાઈએ આખી જિંદગી 10 રૂપિયા ભેગા કર્યો, 100 રૂપિયા પાછા 90માં 10 રૂપિયા ઉમેરીને 100 રૂપિયા કરવામાં આખી જિંદગી બરબાદ કરી નાખી. મારું એટલું જ કહેવું છે કે 100 રૂપિયામાંથી 10 રૂપિયા ગયા ભૂલી જાઓ, 90 રૂપિયા તો છે ને, તો 90 રૂપિયામાં તમે જે છે તમારી પાસે એને સંતોષ રાખો. જે તમારે ગયું છે એની પાછળ તમે ફાફા મારી તમે લાઈફને વગાડો માટે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ઇફ યુ લાઈક માય વિડીયો, પ્લીઝ શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. થેન્ક યુ.